ચાલો આપણે કૈલાસ પર્વત પર ભ્રમણ કરવા જઈએ. ચાલો દેવી. અરે પ્રભુ, આ હાડપિંજર કોનું હશે? અરે દેવી, એ છોડી દો એ વાત. એ જાણવાની કોઈ જરૂર નથી. પણ પ્રભુ, મારી વિનંતી છે કે તમે આ હાડપિંજરને સજીવન કરો. એના બૈરી છોકરા ઘરે એની વાટ જોતા હશે પ્રભુ. અરે દેવી, આવા હાડ પિંજર તો અનેક આવે. આવા સજીવન કરવા રહેશું તો કોઈ પાર નહીં આવે દેવી. પ્રભુ, તમારે મારી વિનંતી માન્ય રાખવી જ પડશે ને આને સજીવન કરવો જ પડશે. જો તમે આને સજીવન નહીં કરો તો પીળી પાંખની ભમરી બનીને જટામાં ઘૂસી જઈશ. આ મારી હઠ છે પ્રભુ. દેવી હઠ લીધી છે. સ્ત્રી હઠ, બાળક હઠ. હઠ લે એટલે એને સજીવન કરવો પડશે. ભસ્મ કણકણ અમીના કૂપ લઈ સજીવન કરવું. અરે પ્રભુ, મને સજીવન કરવાનું કારણ શું? અરે સજીવન કરવાનું કારણ એટલું કે દેવીએ હઠ લીધી છે. તારે હવે પોઠિયો ચારવા જવાનું. અરે પ્રભુ, મારું નામ શું? તારું નામ આલુડો. બહુ સારું પ્રભુ. પોઠિયો લઈને તારે 3 દિશામાં જવાનું. ઉગમણી દિશામાં પણ નહીં ચારવા જવાનું. પ્રભુ, તમે આપેલા આજ્ઞા, તમે કરેલી ભલામણ હું આલુડાને જણાવી દઈશ. તમે જેમ જણાવ્યું છે એ જ પ્રમાણે થશે. આલુડો ક્યારેય પણ દક્ષિણ દિશામાં પોઠિયો ચરાવવા નહીં જાય. હા દેવી, અત્યારે હું હિમાલય પર્વત ઉપર તપ ઉપર જાઉં છું. ભસ્મ કણકણ અમીના કૂપ આ દેવી હું તમને સોંપીને જાઉં છું. મારી રજા સિવાય આ ભૂલે ચૂકે કોઈને આપી ન દેતા દેવી. ભલે મહાદેવ, જેવી તમારી આજ્ઞા. સાંભળ આલુડા, મહાદેવ પ્રભુની આજ્ઞાથી હું તને ભલામણ કરું છું કે ચારેય દિશામાંથી ક્યારેય તારે દક્ષિણ દિશામાં પોઠિયો ચારવા જવાનું નથી. બહુ સારું માતાજી. મારી આ આજ્ઞાનું તું હંમેશા ધ્યાન રાખજે. બહુ સારું માતાજી, જરૂર હું નહીં જાઉં એની પાસે. અરે આલુડા, આવી ગયો તું? લે, વાડું કરીને પછી સૂઈ જા. બહુ સારું માતાજી. આલુડા, ઉઠ, આમ જો સવાર પડી ગઈ. તારે પોઠિયો ચડાવવા ન જાઉં? બહુ સારું માતાજી, જાઉં છું. આજ ભલે મને માતાજીએ ના પાડી હોય તો મારે દક્ષિણ દિશામાં જ જવું છે. જાતા પહેલા મારી 5 બહેનોને બોલાવતી જાઉં. ચાચી ખમ્મા હોનાની સિંગડીએ ને રૂપાની ખરીએ શણગારો મારા રોજાને. ફૂલડે વધાવો ને ચંદન ને લાકડે ભંડારો મારા રોજાને. નહીં છોડું મારો રોજા, તને મારનાર ને નહીં છોડું. નિકંદન કાઢી નાખીશ હું એનું, નિકંદન કાઢી નાખીશ. એ રોજો
મારી આઈ ખોડલ મોરો એ મારી આઈ ખોડલ મારી માટેલી સરકાર કદાચ રમત નાખીને બેઠા હે કોઈક વાદીડો ઉતરે ને તો જોજે મારી માટેલી સરકાર કોઈક વાદીડાના વાદ હાલવા દે ને તો મને માટેલી સરકાર ને ખાસું હરામ કરજો મારી આઈ ખોડલ મોરો એ મારી આઈ ખોડલ મારી માટેલી સરકાર જે નહીં કહો છો મારી દુકર પર કરવા કરશે રેડી કરવા અગડા ઘણી કહ્યું માટેલી સરકારને ખબર કરો તો સીને કહ્યું હવા લેની નાગને પડી તો બદલમાં હાલી ના હોય ને તો બધા માટેલી સરકારને કોઈ થાય કેમ ન કરો મારી માંડેલી સરકાર જે હો વ્યક્તિની સમિતિ અંદર મારી માંડેલી સરકાર શું કરે ખબર કદાચ મારું ધરાનું કદાચ પાણી પી જાય કદાચ ફોટા જેવા કદાચ દૂધ જેવા દીકરા નો દેવડાવ ને તો મને માંડેલી સરકાર ને ખાસું હેરાન કરજો મારા રોજા 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 કન્યા દાદી કમા મારા રોજા મારી આઈ ખોડલ રોજો એ મારી આઈ ખોડલ મારી માંડેલી સરકાર જે હો નાગના કઈડા તો હાડા તણતી જીવી જાય રે નાગના કઈડા તો હાડા તણતી જીવી જાય કદાચ મારી માંડેલી સરકાર કદાચ એના જમણા બગે કદાચ દખ મારું કદાચ ડાગો પર ઉપડવા દઉં ને તો મને માંડેલી સરકાર એના પેડલી ધરા મારી ગયો મારો માનો રોજો પાયું કોને મારો માનો રોજો મારી આઈ ખોડલ રોજો એ મારી આઈ ખોડલ રોજો રમાડી બધા ફરી રમત આવી જાય રમાડી કાજી જરા ફરી રમત આવી જાય અમર કરેલી માતાને નથી પૂછવા લગા હે તારા એક વડા તો મારી બારકા પાછળ વળે ગઈ એક ને માટે સરકારથી હાજરી નો તારા બહુડાના માથા નથી હાથ વાળે જાય મારી માટેલી સરકાર જે હો કદાચ મારા વિસલા કદાચ વનવગડા ની અંદર કદાચ ભૂલ્યા પડે ને ત્યારે કદાચ મને માટેલી સરકાર ને યાદ કર કદાચ ખાડા તત્વી ના મડાય આવી જાય ને કદાચ ખાડા તત્વી ના મડાય આવી જાય ને કદાચ ખાડા તત્વી ના મડા કદાચ બેઠા ન કરું ને તો મને વિશાલ માટેલી સરકાર ને એના પેડી નું ધરા મારી ગયો
મારી માટી સરકાર જેવા એ મારા વિસલા તમે જો ખોટ મંદિર તમે માનો લઈ જજો એ મારા વિસલા તમે જો ખોટ જેવો માનો લઈ જજો ઇતના એ ખોટ કરો બધા બાજી માટે તો બની શકે ગુરુજી લગાવો મારી માટી સરકાર જેવો કે જેટી જેવો મારી માટી છે કે ઘરે વાળા લગે મારી કે જેટી કોઈ મારી છે માથે દુખ મારવા વાળા લગે મારી એટલે તો હું ખરેખર માટી સરકાર હે ભાઈ ઘમ કરો કે તમારી વાત થી મને તમારી સાથે પહોંચી લગાવે સમયની અંદર મારી માતલી
માટેલી સરકાર શું બોલ મારે ખબર? કદાચ કોક દુખિયા લઈ આવો, કદાચ કોક દુખિયા લઈ આવો, કદાચ દુખિયાના દુઃખ ભાંગતા પાછી પડી જાવ ને તો મને માટેલી સરકારને ખાટું આરામ દેજો. છે અને લીલું તળાવ પણ ભર્યું છે પાણીનું, તો ચાલ સ્નાન કરવા જવું. અરે ભાઈ, આ તો શું કરે છે?
જરા જો તો ખરો તું ક્યાં આવે છે? અહીંયા બેનો નાતી હોય ત્યાં તારે નો નવાય. અરે માતાજી, મારે તો નાવું છે. પણ આલુડા, અમે ડૂબકી દોડ રમી છે હો, તો તારે પણ અમારી હારે રમવું પડશે. ભલે માતાજી, હું પણ રમીશ. અરે માતાજી, હવે તો દી આચમી ગયો છે. હવે તો મને ઘરે જવા દો. અરે પણ આલુડા, તારા ઉપર તો દાવ આવ્યો. દાવ તો તારે દેવો પડશે. અરે મારી માતુશ્રી મારી વાટ જોતા હશે. અરે મને જવા દો, કાલ આવીશ. આલુડા, તને જવા તો દઈ, પણ એક શરતે. અમીનો કૂપો અને ભસ્મ કંકર લઈને કાલે પાછો આવીશ તો આજે જવા દઈ. શરત મને મંજૂર છે. અરે, આ દિવસ તો આથમવા આવ્યો. સાંજ પડી ગઈ, વાડું ટાણું થઈ ગયું, પણ આ આલુડો ક્યાંય દેખાતો નથી. હજી કેમ નહીં આવ્યો હોય? મને તો ભારે ચિંતા થાય છે. અરે માતાજી, હું આવી ગયો. ક્યાં રહી ગયો તો? બહુ મોડું કર્યું આજે તો તે. ભલે, હવે તું ખાઈ પીને આરામ કર, સૂઈ જા. બહુ સારું. અરે, આ મારો આલુડો બરાબર ખાય પીએ છે, તો ખબર નહીં કેમ મોડો પડતો જાય છે. એના મોઢા પર નૂર નથી દેખાતું. આલુડા, એ આલુડા, આ દિવસ ઉગીને માથે આવ્યો. પોઠિયો ચારવા નથી જવાનું તારે? હાલ જોઈ, ઊભો થા, ખાઈ પીને તૈયાર થઈ જા આલુડા. અરે માતાજી, આજે તો હું બહુ થાકી ગયો છું. આજ પોટીઓ ચારવા નહીં જવું. અરે ભાઈ, પણ એવું થોડું ચાલે. પોઠિયો ચરાવવા તો જવું પડે ને. ચાવ ખરો, પણ એક શરતે. હા? અરે માતાજી, અમીનો કૂપો અને ભસ્મ કંકણ મને આપો તો. અરે પણ ભસ્મ કંકણ અને અમીનો કૂપો તારે શું કરવો છે? ભલે બેટા, હું તને ભસ્મ કંકણ અને અમીનો કૂપો આપું તો ખરી, પણ હાંજે હાંચવીને પાછો લેતો આવજે અને મને પાછો સોંપજે. બહુ સારું માતાજી. હા, દેવીને પાર્વતીને જે ખબર નથી કે હું કોણ છું. અમીનો કૂપો અને ભસ્મ કંકણ મારા માથે નાખી દઉં અને અમીનો કૂપો પી અને હું અમર્યાદ દૈત્યનો રાક્ષસ થઈ જાઉં.
કરોડ દેવીને જો ખબર નથી તો ચાલ હવે જીલણિયા તલાવે જવું અને 33 કરોડ દેવીને મારા મૂછના માવળે બંધેવાન કરું. અરે આ આલુડો તો રોજ સાંજે ઘરે આવવામાં મોડું કરે છે. પોઠિયું ચારવા ગયો પણ હજી આવ્યો નહીં. ક્યાં ગયો હશે? અરે દેવી, આરુડો પટ્યો ચારવા ગયો, હજુ કેમ નથી આવ્યો? ખબર નહીં પ્રભુ. આ સાંજ પડવા આવી, આટલું મોડું થઈ ગયું છે તોય હજુ આવ્યો નથી. મને તો ભારે ચિંતા થાય છે. દેવી, ભસ્મ કણકણ અમીનો કૂપ લાવો. પ્રભુ, એ અમીનો કૂપો ને ભસ્મ કંકણ આલુડાએ હટ લીધી હતી ને, એટલા માટે મેં એને આપી દીધું. અરે દેવી, તો અનાથ થઈ ગયો. એ આલુડો એક માયાવી રાક્ષસ હતો. તમે ભસ્મ કણકણ અને અમીનો કૂપ આપી દીધો. ભસ્મ કણકણ માથે ચડાયું, અમીનો કૂપ પી અને અમરિયા નામનો દૈત બની ગયો છે. દેવી, એ લંગોટા, તારી પાર્વતી મને સોંપી દે. અરે રાક્ષસ, તો હું જેમ નાચું એમ મારી સાથે નાચ. શરત મને મંજૂર છે. લંગોટે મને નચવી અને મારું ભસ્મ કંકણ ઉડી ગયું તો મારું મોત નિશ્ચિત છે. તો ચાલ અત્યારે અહીંથી હું ભાગી જાઉં. પ્રભુ, પ્રભુ, આ અમર્યો રાક્ષસ તો ભાગી ગયો. હવે શું થશે પ્રભુ? એ તો ભોળી પ્રજાને રંજાડશે. પ્રભુ, પ્રભુ, આનો કંઈક ઉપાય કરો. અરે દેવી, આનો ઉપાય એક છે. 100 મહિનાની નિંદ્રું લઈને ચોટીલાના પરોપરમાં ચામુંડા સૂતા છે. તો ચારણ જોગીને બોલાવું, એને જગાડે તો તેનું મૃત્યુ થાય. અરે પ્રભુ, મારું શું કામ છે આજ મને આમ કાં બોલાયો? અરે, બોલાવાનું કારણ એટલું છે ચારણ જોગી, અમરિયા નામના દત્તે 33 કરોડ દેવાળુને મૂછના મોવડે બંધેવાન કર્યા. હા પ્રભુ. પૃથ્વી ઉપર હાહાકાર મચી ગયો છે. તો હાલે મારું ડમરું અને માં ચામુંડાને જગાડવા જા. પણ એક વાત યાદ રાખવાની કે જ્યારે માં ચામુંડા જાગે, હા પ્રભુ, ત્યારે અવળું ફરી જજો. અરે ભોળાનાથ, અવળું ફરવાનું કારણ શું? કારણ એટલું છે ચારણ જોગી કે એક જ્વાળામુખી જોગણી છે. એ જાગશે અને મોઢામાંથી જ્વાળા નીકળશે તો તને બાળીને ભસ્મ કરી નાખશે. બહુ સારું પ્રભુ, હાલ ને હાલ હું જાઉં તમારું ડમરું લઈ અને ચોટીલાના ડુંગર ઉપર માં ચામુંડા 6 મહિનાની નિંદ્રા લઈ સુતાશે, એને જરૂર હું જગાડીશ. હેલો, બધા ચોટીલાના ગદા ઘાઘરાની સાઉન્ડ પણ જોઈએ મારા ચોટીલાના ગદા ઘાઘરાની સાઉન્ડ. આજે બધા તારા નામની રમતો માંડી છે ને, તો જોઈએ મારી સાઉન્ડ. આજે તારા મંડળને છે ને એ કાળા ભૈંસના નો દેવા લેતી હો.
માથે કદાચ મને સાઉન્ડ ને નમીને કદાચ કોઈ હાયલા હોય હે? એ મને સાઉન્ડ ને નમીને કોઈ હાયલા હોય ને કદાચ તો હમતી વેળા આવી જાય દુખરી વેળા આવી જાય અમારો ગોપાલભાઈ હા અને ગહની વેળાએ કદાચ મને સાઉન્ડ ને યાદ કરો અને વેહની વેળાએ જો કદાચ ખમા હોકરા કરીને આવી ન પહોંચું ને તો જગતની બહારમાં મને કદાચ સોડા લેવાય સાઉન્ડ ને કાળો સાડીઓ લાગી જાય હો એ હમો તેને માં ભગવતી સોટીલાના પાઘડી માથે વિકરાળી રૂપ ધારણ કરી ખાંડા ખબર હાથ લઈ અને તેને માં ભગવતી એ સોટીલાના પાઘડી માથેથી અમરિયા નામના દર્શને જેની વધ કરવા એમ કહેવાય છે કે સોટીલાના પાઘડી માથેથી જેની માં ભગવતી ઉતર્યા તેને એક પગથિયા મારવાથી સદમાં સુવાડા મૂકી સોગની પગથિયા મંડી ઉતરવા હે મારી ઘરે સોટીલાની સાઉન્ડ તમારા રખો બાબરે અને પુરુષની માથે માં ભગવતી જે વેલીવા ભગવતી માં ચામુંડાએ જેની પગ મેલ્યો અને તેને માં ભગવતી વિકરાળ રૂપ ધારણ કરી અને તેની પત્ની માથે પગ મેલ્યો અને પગ મેલતો એ માં સિદ્ધમાં એ પાતાળની મારી પાસે શેષ નાગીને જેથી નાયું તૂટવા એ મળે હમો અને તેની અમારા મનો જોગી શું કરતી હોય કે સારો સમય હોય કે સારી વેળા હોય ને એ ત્યારે હડા કે ભાઈ કુટુંબ કે પાંચ કોઈ દોસ્તો હોય ને તો એ બધા આપણી ઊભા હોય આ પણ આપણી વેળા આવી જાય દુઃખનો સમય આવી જાય ને ત્યારે આપણી બાજુમાં કોઈ ન હોય ત્યારે આપણા વડવાનું ધર્મ આપણી સાઉન્ડ સાંભળે હો કે હે મારી ક્યાં ગઈ મારા ગડો સોટીલાની સાઉન્ડ આજે મને આજે એકસો મેકીને કદાચ જો અમારી સોટીલાની સાઉન્ડ નીકળી જાય પણ હારાના ગાડાનો આજે હારાનો હથવારો કરી નીકળી જાય ને એ તો જગતની માર્ગમાં મને સોટીલાની સાઉન્ડ ને કાળો સાડીઓ લાગે હો કે દાદા મારા દીકરા પણ કદાચ મને સાઉન્ડ ના ઉપર કોઈ પાર પટ્ટીના વધામણા કરે સોને કાલે હારોગી અમારો અનિલભાઈ હા અને કદાચ જો વાહની વેળાએ એ બેટા કદાચ જો ખમા હોકારે તને અવાજ નો આપી દઉં ને એ તો તારા મઢમાં દે પેલું આજ તારું ધર્મ તારું નકામું થઈ જાવ હો આ મારી લક્ષ્મણ ભુવાની સાઉન્ડ હા કે જાજા દીકરા આ દુનિયા કોઈ તને હંગરે નહીં ને હે કે માથે કદાચ એવી વાહની વેળા આવી જાય કે જેથી તારા હગા વાલા કાકા મોટું એ બધાય તને ઝાકરો દઈ દે ને એ તેથી મારા મંડળાની મહેલમાં દોડવા આવશે એ મધરાતના સમયે મારા મંડળે આવી અને મારા મંડળે કદાચ આવી જો એક આહુડું કાળ બેટા અને તારું આહુડું પડે એ પેલા જો ખમા હોકરે પોતી ન જાય ને એ તમે મને લખતા ભુવાની સાઉન્ડ કરો સારી લાગે ખાંડા ખબર હાથ લઈ અને તેને માં ભગવતી એ હા બોલ હા એ મારી સાઉન્ડ તમારી શરતી રાખે જેની વધ કરવા એમ કહેવાય છે કે સોટીલાના પાઘડી માથેથી જેની માં ભગવતી ઉતર્યા તેને એક પગથિયા હે મારી ચોટીલાની જાઉં કે હે પગથિયા મંડી ઉતરવા હોતીની સમયની અંદર હે મારી ચોટીલાની જાઉં શું કહે ખબર કદાચ મારે લખમણ ભુવાની જાઉં શું કહે ખબર કદાચ દુખિયા ન આવો કદાચ દુખિયાના દુઃખ ભાંગતા બાજી પડી જાવ ને તો તમને ચોટીલાની જાઉં તમને તમને મને સાડીઓ બાજી દેજો માથે પગ મેલ્યો અને પગ મેલતો એ માં સિદ્ધમાં એ પાતાળની મારી પાસે શેષ નાગીને જેથી નાયું તૂટવા મળી અને તેની અમારા મનો જોગી શું કરતી હોય પણ સાજા થોડું મંડળ અને એમાં ખાસ કરી મારા આજે દીકરા કદાચ મને સાવ રૂપ જોઈને વિશ્વાસ છે અને આજ કદાચ જો તને એ કોઈ વગર માગે કદાચ મારા દીકરા આજે તને આજે એમ કહેવાય કે ઢોલનો ઘા કરી જાય તારો કઈ વાગ ગુનો નહીં હોય અને તને કદાચ જો કોઈ થપ્પડનો ઘા કરી જાય મને સાઉન્ડ ને અવાજ કર અને કદાચ જો એ ખીસડીયાનું માવતર મને લખમણ ભુવાની સાઉન્ડ ને યાદ કર અને જો કદાચ તારી નાગો થઈ દહનો કરી દઉં તો જગતની બારમાં હું સાઉન્ડ ન હોય ઘર મારી ઉઠી માં સાઉન્ડને જગાડવા કે જાઓ જાઓ દીકરા આવડિયા રમતની માલપા એ આજ કદાચ આટલું પબ્લિક બેઠું ને આમાંથી કોઈ મને 5 પચીના વધામણા કદાચ મને સાઉન્ડ આવી નીકળી હોય અને એની માથે કદાચ કોઈ વધામણા કરે
મને જે બધા સુખ જ સારા નો દઈ દઉં તો જગતની માલમાં મને સાઉન્ડ ઓળખે કોણ હે સોચી વગાડ તારો ડમર ને ડા એ હા બોલ હા એ વધાવી લો વાહ વધાવી લો એ મુખીમાં જોગણી તો જોજે મારી સાઉન્ડ આયા લક્ષ્મણ ભુવાએ એ કેવલા હેમંત ભુવાએ કોઈ વડવાએ કદાચ તને આજ પાછા આંગળીએ કોઈ કદાચ તને ભૂતર જો કે આ તેલનો હવન કર્યો હોય ને એ તો જોજે મારી એ લક્ષ્મણ ભુવાની સાઉન્ડ આઈ તારું સત નો લાવ દેતું હે એને માર હોતી પણ જાવ જાવ મારો મારતો આજ આવડે જગ્યા માથે એ કોઈ કાળા માથાનો માનવી આવી જાય અને મારા આવડા મંડળની માલપા જો કોઈ ઝૂલતા માંડે અને મારા મંડળના સભ્યોને પૂછવા લાગે કે હે મંડળના સભ્યો આજે બતાવો બતાવો તમારા કળા કાંડે કદાચ સાંભળા જેવો ઘણી રમતો હોય તમને બતાવો હે એને એક પગથિયા માતાજી સદમાં સુવાડા મુખી સોગણી એ પગથિયા મને દાદા દીકરા આજે કદાચ હું સાઉન્ડ આવી હોય હે એ આવડી જગ્યા માથે કદાચ કોઈ દીકરાના દુઃખ હોય કોઈના ખોરા નો પુરાતા હોય ને કદાચ આજ બધા સાઉન્ડ ને કીએ અને કદાચ જો જગતની માલમાં દીકરો દઉં પણ જેવો તેવો નહીં તો જગતની માલમાં નામ રાખે એવો જો કાર્ય જેવો દીકરો હશે તો જગતની માલમાં મને લક્ષ્મણ ભુવાની સાઉન્ડ ઓળખે પડે સોગી શું કરતી હોય આ ધોરણે વાગે તો દાદા મારા દીકરા રઘુ આવડી આ જગ્યા પાસે કદાચ આવડા મહિનાની મુલાકાતે તું આવ્યો અને રાતની વેળાએ કળેજની વેળાએ કદાચ તું કે નીકળ અને તારો યોગ્ય હોવાનું ખાનું દાવા દઉં તો જગતની માલમાં લક્ષ્મણ ભુવાનું ઘર આજ વળવાની દેવી ન હોય આ મારી ગણુ છોડીલાની સાઉન્ડ હે એ મારી જોને મરિયા જોને ગાટને અને લાવો લાવો કદાચ આવા એક નહીં પણ એકની કદાચ આવડિયા મને સાઉન્ડના નામે કદાચ આજ ઊભા રાખી દે અને કદાચ એક નહીં ને એકની અમરિયાને જો હળતા પાછી કરું તો મને કદાચ છોડીલાની સાઉન્ડ જ કાળો સાડીઓ લાગી જાય માં સાઉન્ડને જગાડવા પણ ખરી જા તો જાઓ તમારું મને એ જાઓ કદાચ દુનિયાની કોઈ પણ જગ્યાએ જાઓ મારું સાઉન્ડ ખાલી એક વચન લઈને જાઓ અને કોઈ કાળા માથાનો મારી કે કોઈ જાદુગુરુ કે કોઈ લાલવાદી ફૂલવાદી જેવા તમારા હામે પડે કે લાલવાદી ફૂલવાદી જેવા તમારા હામે પડે ને જો કોઈની વિદ્યા હાલવા દે ને તો મને આજ લક્ષ્મણ ભુવાનું ને હેમંત ભુવાનું ખાધું મને સાઉન્ડ હરામ થઈ જાય મારી જોડા મારું સાહિત્ય હે અને મારી ઓલા ચોન મીંડા દેવને દોરવા અમારું બંસી દીકે જીઓ મારો દીકા ફિસલ્યા જીઓ તેને માં ભગવતી સોટીલાના પાઘડી માથે વિકરાળી રૂપ ધારણ કરી ખાંડા ખબર હાથ લઈ અને તેને માં ભગવતી એ સોટીલાના પાઘડી માથેથી અમરિયા નામના દત્તને જેથી વધ કરવા એમ કહેવાય છે સોટીલાના પાઘડી માથેથી જેથી માં ભગવતી ઉતર્યા તેને એક પગથિયા માતાજી સદમાં સુવાડા મૂકી સોગની એ પગથિયા મંડી ઉતરવા કટ મંડી પગથિયા ઉતરવા અને પૃથ્વી માથે માં ભગવતી એ વેલીવા ભગવતી માં ચાઉંડાએ જેથી પગ મેલેવો અને તેથી માં ભગવતી વિકરાળ રૂપ ધારણ કરી અને તેની પૃથ્વી માથે પગ મેલ્યો અને પગ મેલતો એ માં સિદ્ધમાં એ પાતાળની મારી પાસે શેષ નાગની જેથી નાયરું કુટુંબા બની અને તેથી અમારા મનુ જોગી શું કહેતી હોય મારી જોડી ગાડી જાઓ
કામ તો કરો તો બરબાદ કામ તો નથી બોલી બોલે ઉજના મારી ટેડી ને ડાઉન ને તમારો કરે તો જીની કે હવા હવા યુનિટી નામ ને બની જો મને માં આઈ નો ને તો મને પર સારો ખબર થાય કેમ ને મરે અને માડી બોલી વાગે મારી તારા છોટીને ખબર નથી કે અમરિયા નામના રાક્ષસે પૃથ્વી ઉપર હાહાકાર મચાવી દીધો છે અને તેને 100 મહિનાની નિંદ્રા લઈને સૂતા છે તો માટે પૃથ્વી માથે અંડરાજ થઈ ગયો છે માં એટલા માટે હું તમને જગાડવા માંગુ છું એમ વાત છે અમરિયા રાક્ષસની એટલી હિંમત કે ભોળા માણસોને રંજાડે પૃથ્વી પર એને મચાવેલા આતંકનો હું પળમાં અંત કરીશ અમરિયા રાક્ષસનો પાપનો ઘડો ભરાઈ ગયો છે એને પોતાનો વિનાશ પોતે નોતર્યો છે ચારણ જોગી ચાલ તું આગળ ને હું પાછળ અમરિયા દત્ત રાક્ષસને ચપટીમાં ચોળી નાખું મારી રણચંડી બની તો ચાવડા અરે અમરિયા રાક્ષસની આટલી હિંમત કે એને દેવ દેવી બંધનમાં રાખ્યા છે આ 33 કરોડ દેવીઓને હું અમરિયાના બંધનમાંથી મુક્ત કરું છું હા 33 કરોડ દેવીને મારા મૂછના મોળાથી મેં બંધવાન કરી હતી તો છોડનાર તું કોણ એ 33 કરોડ દેવી દેવતાને તારા મૂછના મોળેથી છોડાવનાર બીજું કોઈ નહીં હું છું ચંડમુંડને હણનારી દેવી ચામુંડ તારા કુકર્મોએ હદ વટાવી હવે તારો અંત નજીક છે હું તારી સાથે યુદ્ધે ચડી તારો નાશ કરીશ કરોડ દેવી મને પહોંચવા નહીં દે તો ચાલ હું શ્રાપ બનીને ભાગી જાઉં અમરિયા તું સાપ બનીશ તો હું તારી પાછળ નોળિયો બનીને આવીશ પણ આજે તને જીવતો નહીં છોડું ઊભો રહે આ 33 કરોડ દેવી વધી જશે મારી શક્તિ ઘટી જશે તો મને પહોંચવા નહીં દે તો ચાલ સાયલાના સરોવરમાં છુપાઈ જાઉં અમરિયા ભલે તું સાયલાના સરોવર
સરોવરમાં સંતાયો, પણ મારી પાસે એનો પણ ઉપાય છે. મારી બહેનોની મદદથી તારો સંહાર કરીશ. બેનો, અમર્યો રાક્ષસ મારાથી ભાગીને સાયલાના સરોવરમાં સંતાયો છે. હાલો, આપણે બધી બહેનો ભેગી મળી આખા સરોવરનું પાણી ખોબલે ખોબલે પી જાય. સાયલાના સરોવરને ચરણામૃત નો બનો, હું ચોટીલાની ચામુંડ નહીં. જોયું અમરિયા, તું સાયલાના સરોવરમાં પણ છુપાઈ ન શક્યો. બેનો, હવે બરાબર જોજો,
હવે અમરિયો છટકીને ક્યાંય ન જાય. કરોડ દેવી વધી જાય છે અને મારી શક્તિ ઘટી જાય છે, તો હવે મને જીવવા નહીં દે. તો ચાલ, સામે ગાયનું કરકું પડ્યું છે તો એમાં સંતાઈ જાવ, તો પણ અહીંયા કોઈ પણ દેવી નહીં આવે. અરે, આ અમરિયો તો ગાયના કરકામાં ભરાયો, પણ આ હાડપિંજરને અડીતો તો આપણે અભડાઈએ. પણ અમરિયા રાક્ષસનો સંહાર તો કરવો જ પડશે. તો બહેનો, ચાલો આપણે બધી બહેનો આપણા અંગનો મેલ કાઢી એમાંથી એક બાળકી પ્રગટ કરી. बालकी रूप माता मेलड़ी रे हाला, बालकी रूप मां मेलड़ी हाला. મારી ગામ ટોના વાળી મેરડી બને આજે જોજે હે મારી મેરડી, આજે તારા નામની આ તારા નાના માના બાલુડાએ રમતો વાટી છે. તો જોજે મારી ગામ ટોના વાળી મેરડી, આ તારા નાના બાલુડાને કાળા મહેશના નો દેવા જતું હે. પણ મારી ગામ ટોના વાળી મેરડી કે સાહેબ મારા દીકરા એ કોઈ કાળા માથાનો વાંકી આવી જાય, કોઈ કાળા આજે વિદ્યાનો કરવા વાળો આવી જાય, કોઈ જાદુગરા આવી જાય, કોઈ લાલવાદી ફૂલવાદી જેવા કદાચ આજે મારા મદર ઉપર કદાચ મીટ માંડે અને મદર ઉપર મીટ માંડી જો ગામનો સાપનો સાતરવા દઉં તો જગતની માલમાં ગામ ટોના વાળી મેરડી ન હોય. बालकी रूप मां मेलड़ी रे हाला, बालकी रूप मां मेलड़ी रे हाला. जांजुड़ी जापड़ी ने बांधी रे मां, जांजुड़ी जापड़ी ने बांधी रे मां. हमारी ननामी बालकी मेरडी હા તો જાવ જાવ મારું મને આ તો કદાચ આપણું ગામ છે ને એ દુનિયાના કોઈ પણ ફેરે જાવ અને મને મેળવીને આગળ કરીને જાવ અને જો મારા મંદિરના નાના આજ કદાચ 6 મહિનાના છોકરું કદાચ ઊભું રાખી દો અને જો એનો વાળ વાંકો થવા દઉં તો જગતની માલમાં મને ખીસરિયાનું ભાજેલું મને ગામ ટોના વાળી મેળવીને આરામ થઈ જાય. मेलड़ी रे हाला, આ મારી વંશી ભુવાનું ધર્મ છે. बालकी रूप मां मेलड़ी रे हाला, बालकी પણ આજના જમાને કદાચ કોઈ દુનિયામાં કોઈ હાલે છે એવા કાળા માથાના માનવી ઘણા પડ્યા છે ભાઈ. કે એમ કે આ માતા નથી, આ ધર્મ નથી, પણ મારી કાળી નગર મેળડી કે મારા ખાને કે કદાચ કોઈ આવી જાય અને જો કદાચ કોઈ કાળા માથાના માનવીને આજ મારી મેળડીનો પરમાણુ નો આપી દઉં ને એ તો જગતની મહાનતા મેળડી નો હોય. જુઓ તારો ગોપાલભાઈ જુઓ दया करी माए, दास के सूर्य ऊपर दया करी माए. आप सुंदर તો જોજો મારા મગર આ દુનિયામાં હે ને તો બધાનો સારો કરો હારો એ કોઈ પણ દેવનો સારો કરો, કોઈ પણ ભગવાનનો સારો કરો ને તો બધાનો સારો કરો હારો. પણ આજ મારી મેળડીનો કોઈ સારો કરી જાય, મારી મેળડીનો કોઈ શોર કરી જાય કે દીકરા પાછું કદાચ જે તને મારી તો ન નાખું પણ મને મેળવીને કોઈ ચોર બની જાય જો જગતની માલમાં એને ગાંડો કરી અને ભિખારી કરી તો ફેરવું ને તો મને મેળવીને નામે મારો સહારીઓ લાગી જાય. माता मेलड़ी रे हाला,
આમ જો અમારી કયા તને પાવર છે ને એ મોજ બાળકી રૂપે તમને ભોળા નાથે વરદાન આપ્યું હે અને હું અમર થઈ ગયો મેલડી પણ એ અમારિયા આજે કદાચ હું સાવના નામે કદાચ મેળવી આવી હોય હે અને અમારિયા આમ તો મને ભાઈના ઘરમાંથી કાઢી અને તારો વેચનો બરોબર જગતની વારમાં મને મેળવીને ખાધું આરામ કર્યો હે અને અમારિયા જોવા દે અમારિયા આ તારો કાળ કરીને મેળવી આવી છું એ જો તારા રાય કેવા ટુકડા કરી અને કાગડા કૂતરાને આ જો મેળવી ખવડાવ કે જગતની વારમાં મેળવી ન હોય અને અમારિયા કદાચ દુનિયાની ભાષા બધા સામે પાવર કરો હાલો પણ આ સાઉન્ડ મેળવી કદાચ મેલાની ભોગા લાવ્યું મેલડી આવી છું ને અને અમારિયા જો કદાચ ગયના કરતા બાજુ કાઢી અને જો જયુના ધરબારીમાં નાખું તો સદનની બાર પંક્તિ આવી ગયો બાળકી રૂપે માં આ જો અમારિયા આ તારો કાર બનીને આ નાનાની બાળકીનું કાઢી નાખે મેલડી આવી છું આ જો અમારિયા જો તને આ દૂરમાં નાખી નો તો સદનની બાર પંક્તિ મેલડી ન હોય જોઈજે મારું ખુશિયાનું માવતર મેળવી આજે તારા નામની રમત માંગી છે આવા કોઈ અમરિયા જેવા કદાચ રાક્ષસ આવી જાય અને મારી મેળવી હોય ખમા હો કરો નો માને ને તો તો જગતની બાળમાં એના ખુશિયાનું ખાધેલું રંગ બજાવો રેવા દે અમરિયા આ સારું મેળવી આ બોલા કદાચ બધાનું મેળવી આવી છું ને અને અમરિયા આપશે આજે જો તને ધૂળમાંથી કાઢી અને ધૂળની વાસમાં જે દાંડી ન લેતો દરિયાઈ મેળવી ન હોય જો અમરિયા જો તારું કાર જોજે મારી ગામ ઢોળાની મેળવી એ તારા નાના બારુડાને જોજે એ તારા વૈષ્ણવ નો દેતી મેલડી હાલા ભૂતિયો વડલો ભેડો માપ નહીતર આવા કાંઈક તારા આજ તારા કાપડ તારા કરનારા આવા કાંઈક દુનિયા આવી જાય અને કદાચ મેળવી હમણાં પૈસા રાખો અને દુનિયા એક નહીં કદાચ એકની જેવા દુનિયા આવી જાય અને જો આજે મેળવી હસતા પાછી પડું ને તો જગતની માહિતી બને જો હોય મારી ગામ ટોટાની મેલડી જે હો ભાગી જા યમરિયા ભાગી જા આજે લો ધાના દાંતોની મેલડી કેવી આવી હો ભાગી જા યમરિયા ભાગી જા તારે ફાડ પડી ને કદાચ મને લો ધાના દાંતોની મેલડી આવી હો કદાચ મારા અમરિયા કદાચ ભાગી જા યમરિયા ભાગી જા આજે લો ધાના દાંતોની કદાચ મારી મેલડી દે ને કદાચ ચાઉંડી આવી હો બાંધી રે માં જાગડી ડાપડીને બાંધી રે માં તો જોજે મારી મેલડી હો આ તારા નાના બાલુડા રહ્યા ને એને કાંઈ ખબર નથી પડતી એને કાંઈ કોઈ ઉપર વિશ્વાસ નથી પણ દુનિયાની માલમાં એને એક ભરોસો એક વિશ્વાસ છે કે દુનિયા આખી કદાચ અમારો સાથ છોડી ગયો ને પણ અમારી ગામ ટોટાવાળી અમારા વતનનું ઘર હોય અમારી ગામ ટોટાવાળી બેનની અમારી હાઈવે ઊભી છે હો કે જોજે મારી મેલડી આ તારા બાલુડાને છે ને એ ખમા કરીને ફેરે લઈને મારી મેલડી બાળકી રૂપે માં અને હે અમારિયા આજ જે કદાચ હું મેલડી આવી છું ને અને અમારિયા તમે એમ છે ને કે હું ગાયના કામમાં ભરાયો ને એમાં કોઈ નહીં આવે પણ આમ જો હું મેલાની ખાનારી આજ મેલાની ભોગવનારી કદાચ મેલડી આવી હોય અને જો તમે મેલામાંથી બહાર કાઢીને આજ તને ધમરોડી ન નાખું તો દુનિયા અમારિયા આજ તારી જગતની બારમાં જો મેલડી આવી હોય અને તને જો મેલામાંથી કાઢી મારી ન નાખું ને તો અમારિયા જગતની બારમાં મને આજ ગામે ટોળાવાળી મેલડીને નમ્ર ભાવે સહાય લાગી જાય માં તમારો જય હો મને જણાવો કે મને પ્રગટ કરવાનું કારણ શું અમરિયો ગાયના હાડપિંજરમાં ઘૂસી ગયો છે એને ત્યાંથી બહાર કાઢવા માટે તારું સર્જન કર્યું જા તું તારું કામ સંપન્ન કર ભલે માં
જેવી આજ્ઞા. મને ગાયના કરતામાંથી બહાર કાઢનાર તું કોણ? માડી, અમર્યો રાક્ષસ મને પૂછે છે કે મારું નામ શું છે. મારે શું જવાબ આપવો એને માં? તને અમે અમારા અંગના મેલમાંથી બનાવી એટલે તારું નામ મેલડી. તું માં મેલડીના નામથી જગતમાં પ્રસિદ્ધ થઈશ. ભલે માં, જેવી આજ્ઞા. હું મેલડી હમણાં અમર્યાને ગાયના કરકામાંથી બહાર કાઢું છું. તમે જાઓ છો મારી મેલડી માનો અમર્યા રાક્ષસ, જોયું? તું ભાગી ભાગીને કેટલું ભાગ્યો, પણ મારાથી બચવું તારા માટે અસંભવ છે. હું ચોટીલાની ચામુંડ તારો કાળ બનીને આવી છું. મૃત્યુને ભેટવા તૈયાર થઈ જા. મારી સાથે યુદ્ધ કર. ઉપા
મારી દેવી હોય તો મારી ચંદન લાગે મારી દેવી હોય તો